તો સ્વાગત છે મિત્રો કિરણ કુમાર વ્લોગ્સ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ભમ્મરગોડા ઉગતા પોરની મેલડીની। હવે ઉગતા પોરની મેલડી ભમ્મરગોડા ગામ લોકેશનની વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર ભમ્મરગોડા ગામ આવેલું છે। સાવલી તાલુકાથી 4 કિલોમીટરના અંતરમાં આ ભમ્મરગોડા ગામ આવેલું છે। ભમ્મરગોડા ગામની અંદર માં ઉગતા પોરની મેલડી રહે છે અને આખી બ્રહ્માંડ ને આખી સૃષ્ટિનો રક્ષા કરે છે। તો મિત્રો વિડીયો જોતા પહેલાં મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તો ઇતિહાસની વાત કરીએ મિત્રો તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમ્મરગોડા સરોવર આવેલું છે અને ભમ્મરગોડા સરોવરના પારે મહામાયા જોગમાયા ઉગતા પોરની મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે અને સરોવરની પારે મસ્ત મજાનું મેલડી માતાનું મંદિર આવેલું છે અને લાખોની ભીડમાં અહીંયા ઉગતા પોરની મેલડી માના દર્શન કરવા લાખોય ભક્તો આવે છે। અને આના ઇતિહાસની વાત કરીએ તો ઘણાય વર્ષો જૂનો એનો ઇતિહાસ છે। લોકકથા અને દંતકથા મુજબ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં દેવલોકમાંથી ધરતીલોક પર 4 જોગણીઓ ભ્રમણ કરવા માટે આવે છે અને ભ્રમણ કરતાં 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 હાલ જે મંદિર છે ત્યાં આવી પહોંચે છે અને એ સમયે હાલની જે જગ્યા છે એ જગ્યા એક હરિયાળું જંગલ હતું અને ત્યાં એક નાની તલાવડી હતી અને ત્યાં જોગણીઓ આવી પહોંચે છે અને એમને આ જગ્યા પવિત્ર અને કુંવારી લાગે છે એટલે તે નક્કી કરે છે કે આ જગ્યા ઉપર ખૂબ મોટું સરોવર બનાવવાનું વિચારે છે જેથી પશુ પક્ષી અહીંયા પાણી પીવી શકે। અને 4 જોગણીઓએ 7 રાતની એક રાત બનાવી અને 4 જોગણીઓ ઘોડા ઉપર અસવાર થઈ અને ઘોડાના ડાબલાથી આખું સરોવર ખોદ્યું, ફરતે પાર બાંધી અને ત્યાંની મહીસાગર નદીના પાણીથી આખું સરોવર ભર્યું। ઘોડા ઉપર સવાર થઈ અને ઘોડાના ડાબલે આ સરોવર ખોદે છે એટલે એનું નામ ભમ્મરગોડા સરોવર પાડે છે અને 4 જોગણીઓ એના મેલથી એક પૂતળું બનાવે છે। પૂતળું બનાવ્યા બાદ 4 જોગણીઓ ભગવાન શિવ પાસે જાય છે અને શિવજીને કહે છે કે ભગવાન અમે આ પૂતળું બનાવ્યું છે, તમે આમાં પ્રાણ પૂરો। શિવજી ભગવાન પૂતળામાં પ્રાણ પૂરે છે અને પ્રગટ થયેલી દેવીને 4 જોગણીઓ પોતાના હીર અને ચીર સોંપે છે અને સ્નાન કરવા જાય છે અને સ્નાન કરતા પહેલા 4 જોગણીઓ કહે છે ચીર અને હીર તથા સમગ્ર સૃષ્ટિની તમારે રક્ષા કરવાની છે। આમ ઉગતા પોરની મેલડી 4 જોગણીઓ જ્યાં સુધી સ્નાન કરીને ના આવે ત્યાં સુધી ચીર હીર અને આ સમગ્ર સૃષ્ટિની રક્ષા કરે છે અને 4 જોગણીઓ આ દેવી ઉપર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે અને આશીર્વાદ આપતા કહે છે કે આ પંથકના લોકો તમારું મંદિર બનાવશે અને તમારી પૂજા કરશે। અને ઉગતા પોરની મેલડી કહે છે કે ભલે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ પાતાળ રહેશે ત્યાં સુધી હું આ પંથક ઉપર બેસી અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરીશ અને એની હું રક્ષા કરીશ। અને સમય જતાં માં ઉગતા પોરની મેલડીનું ભવ્ય મોટું મંદિર આ જગ્યા ઉપર બને છે અને લાખોની ભીડમાં એ લોકો દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।